નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહોમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે તેમજ પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 7મા સત્રના અંતિમ દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી બાબુભાઈ જે પટેલ. માન્ય અધ્યક્ષ શ્રી, હું આપના દ્વારા જાણવા માગું છું કે પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવા ધારાધોરણ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવાના ધારાધોરણો માનનીય અધ્યક્ષશ્રી સરકારશ્રીએ બહુ ગંભીરતાપૂર્વક દુર્ગમ અને જે પછાત વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે, એના માટેના વસ્તીના ધોરણો ખૂબ ટૂંકા રાખ્યા છે. એટલે કે પેટા આરોગ્ય કેન્દ્ર જે આપણે મંજૂર કરીએ એ આદિજાતિ, પર્વતીય અને દુર્ગમ વિસ્તારો છે, ત્યાં 3000ની વસ્તીએ આપણે એક આપીએ છીએ. અને સામાન્ય વિસ્તારો હોય જે મેદાની ઇલાકા છે તો એમાં 5000. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માનનીય અધ્યક્ષશ્રી આદિજાતિ, પર્વતીય, દુર્ગમ વિસ્તારોમાં વસ્તી 20000ની હોય અને આપણે આપીએ છીએ. અને સામાન્ય વિસ્તારો એમાં આપણે 30000ની વસ્તી આપીએ છીએ. અને CHC એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માનનીય અધ્યક્ષશ્રી એ આદિજાતિ, પર્વતીય, દુર્ગમ વિસ્તારોમાં વસ્તી 80000ની હોય એટલે આપણે એક આપી દઈએ છીએ. અને સામાન્ય વિસ્તારોમાં માનનીય અધ્યક્ષશ્રી 1,20,000ની વસ્તીએ આપણે આપીએ છીએ. માન્ય કિરીટસિંહભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે હાલ અમદાવાદ જિલ્લામાં કેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત છે અને કેટલા કાર્યરત છે? માનનીય અધ્યક્ષશ્રી, આમ તો 2011ની વસ્તી પ્રમાણે જેટલા PHC, CHC અને સબ સેન્ટર એ આપવાના થાય, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જેમ જેમ વર્ષો વીતતા જાય એમ વસ્તી પણ વધતી જાય એટલે એને એ વસ્તીના ધોરણે આપણે આપવાનું નક્કી કર્યું. અને પરિણામે આજે માનનીય અધ્યક્ષશ્રી અમદાવાદ જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર મળવાપાત્ર 2024ની વસ્તીએ 10 થાય, પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર 8, પેટા જિલ્લા હોસ્પિટલ 3 અને કુલ 11 મળવા જોઈએ. એની જગ્યાએ એક વધારાનું છે માનનીય અધ્યક્ષશ્રી. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માનનીય અધ્યક્ષશ્રી મળવાપાત્ર 2024ની વસ્તીએ 40 થાય, પરંતુ હયાત 42 છે એટલે પણ એમાં 2નો વધારો છે. માન્ય રમણલાલ પાટકર. નીતિ વિષયકનો પ્રશ્ન છે. એમ તો વસ્તીના આધાર પર જે પેટા કેન્દ્રો આપે છે તો વાજબી જ છે, પરંતુ અમારો ઉંબરગામ તાલુકો વિધાનસભામાં સહેલો તાલુકો છે અને ત્રણેય બાજુ એક મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસનો વિસ્તાર આવે છે. હું મારું સ્પષ્ટ કહેવાનું એવું છે કે નીતિમાં થોડો ફેરફાર કરી અમારે ત્યાં 1019 જેટલા ઉદ્યોગો આવેલા છે, એમાં 8.5 લાખથી વધારે કામદારો કામ કરી રહ્યા છે. ઉંબરગામ તાલુકાની 2011ની વસ્તી પ્રમાણે 3,54,000ની વસ્તી છે. એવા સંજોગે નીતિમાં ફેરફાર કરીને આરોગ્ય સુવિધા વધારવા માટે સ્ટેટ દરજ્જો સાથે એક હોસ્પિટલ માંગેલી છે મેં, એ આપવા સરકાર તૈયાર છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, ઉમરગામ વિસ્તારનો રાજ્યોની સરહદોને અડીને આવેલો આ વિસ્તાર છે. માનનીય અધ્યક્ષશ્રી, એમનું સૂચન છે, પરંતુ હંમેશા
આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આરોગ્ય અને શિક્ષણમાં ખૂબ સકારાત્મક રહી છે અને જ્યાં આગળ જે વિસ્તારોમાં જે કોલેજો જોઈએ ત્યાં કોલેજો પણ આપી છે અને સાથે આરોગ્યની સુવિધાઓ 2024-25 સુધીમાં હાલના જે ધારાધોરણો અને નિયમો છે એ પ્રમાણે આપણે લગભગ એ ગોલ સુધી પહોંચી ગયા છીએ અને જ્યાં આગળ એ ધારાધોરણોને અનુરૂપ જીઓ ટેગિંગથી પણ આપણે એ વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્ર જ્યાં ખૂટતા હોય અને ઘણી જગ્યાએ તો માનનીય અધ્યક્ષશ્રી કે હાઈવે જતા હોય જ્યાં બ્લેક સ્પોટ હોય ત્યાં ટ્રોમા સેન્ટરોની પણ આપણે વ્યવસ્થા કરી છે. આરોગ્યની દ્રષ્ટિએ માનનીય અધ્યક્ષશ્રી સરકારી વ્યવસ્થા ખૂબ સારી રીતે આ રાજ્યમાં સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરી છે માનનીય અધ્યક્ષશ્રી. અને જ્યારે આખા દેશે વિચાર્યું નહોતું એ વખતે તત્કાલીન આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને મા અમૃતમ કાર્ડની શરૂઆત અહીંયાથી કરી હતી અને એના પરિણામે આજે આખા દેશની અંદર આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે મળી રહી છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે જે પણ કોઈ સારી શરૂઆત થાય તો એ ગુજરાતથી થાય છે. પ્રશ્ન ક્રમાંક 2 માન્ય શ્રી જયસુખભાઈ કાકડિયા. હાલમાં અમરેલી જિલ્લામાં કેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત છે અને તેની સામે કેટલા કાર્યરત છે? બીજો પ્રશ્ન મારો એ છે કે ધારી અને બગસરામાં જે આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કર્યા એમાં ડાયાલિસિસ સેન્ટર ક્યારે શરૂ કરવા માગો છો? અમરેલી જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિગતો માનનીય અધ્યક્ષશ્રી 2024-25ની જે વસ્તી છે એ પ્રમાણે મળવાપાત્ર 11 છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર 13 છે અને પેટા જિલ્લા હોસ્પિટલ 3 છે. એટલે કુલ 16 એટલે 5 વધારાના જે CHCની આપણે વધારાની સંખ્યા છે. અને માનનીય અધ્યક્ષશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિગતો 43 મળવાપાત્ર છે અને 43 અત્યારે હયાત છે. એટલે 2024-25ની વસ્તીએ જે આપણા પરિમાણો છે માપદંડ છે માપદંડ પ્રમાણે પૂરતા પ્રમાણમાં આપણે આપી દીધા છે. અને બીજો સવાલ છે ડાયાલિસિસ સેન્ટરનો માનનીય અધ્યક્ષશ્રી. તો એ ડાયાલિસિસ સેન્ટર માટે ત્યારે હું લોકાર્પણમાં જ્યારે ગયો ત્યારે પણ વાત કરી હતી અને ખૂબ ઝડપથી આ વ્યવસ્થાઓ 25-30 કિલોમીટરની મર્યાદાની અંદર કોઈ પણ વ્યક્તિ ડાયાલિસિસ માટે મોટા શહેરમાં ના જવું પડે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. આપણી IKDRC દ્વારા 272 જેટલા આપણે સેન્ટરો ચાલુ કર્યા છે અને જરૂર પડશે તો એ કિલોમીટરની રેન્જની અંદર જો ખૂટતું હશે તો ત્યાં આગળ આપણે ચાલુ કરવા માટે સંકલ્પબદ્ધ છીએ. માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી પાસેથી એ જાણવા માગું છું કે 24-25માં અમરેલી જિલ્લાના સામૂહિક કેન્દ્રની અંદર કેટલી OPD, કેટલી IPD અને કેટલી ડિલિવરીની વિગતો છે? માનનીય અધ્યક્ષશ્રી, સરકારી વ્યવસ્થાઓમાં ખૂબ ગરીબ મધ્યમ વર્ગના લોકો લાભ લઈ રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર 13 છે અને માનનીય અધ્યક્ષશ્રીએ 13ની અંદર OPD માનનીય અધ્યક્ષશ્રી 6,26,000ની થઈ છે, IPD 64,156ની થઈ છે અને ડિલિવરી 2,882ની થઈ છે માનનીય અધ્યક્ષશ્રી. અને સાથે PHCમાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ અને આ પ્રકારની સેવાઓ આપણે આપીએ છીએ. એટલે એકંદરે આંકડો સાહેબ આ સામાન્ય વર્ગને વર્ષ દરમિયાન જે સારવાર મળે છે એ ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં એનો લાભ લે છે. ક્રમાંક 4 શ્રીમતી સેજલબેન પંડ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફતથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ સહાય મેળવતા વિદ્યાર્થીઓ માટે શું ધારાધોરણ રાખવામાં આવ્યા છે અને તેઓને કઈ કઈ સહાય આપવામાં આવે છે તે જણાવવા વિનંતી. માનનીય અધ્યક્ષ મહોદય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ત્યારે એમાં ડિપ્લોમા એડમિશન લેવા માટે ધોરણ 10માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત મેળવેલા હોવા જોઈએ અને વાલીની આવક 6 લાખ સુધીની મર્યાદા હોવી જોઈએ. આ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીના ટ્યુશન ફી, રહેવા જમવાની, સાધન સામગ્રી અને પુસ્તક સહાય રૂપે
સહાય આપવામાં આવે છે. ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે નિયત વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા તો 25,000 જે બેમાંથી પૈકી ઓછી રકમ હોય એ એમને આપવા. માનો કે 60,000 ફી હોય તો 25,000 અડધા 50% લેખે અને 30,000 હોય તો 15,000 રૂપિયા, એ રીતે ઓછી રકમ હોય એ પ્રમાણે એને આપવામાં આવે છે. ડિપ્લોમા પ્રવેશ મેળવનારને પ્રથમ વર્ષે 3,000 પુસ્તક સહાય તેમજ પોતાના વતનથી દૂર સ્વનિર્ભર સરકારી અથવા તો સમરસ હોસ્ટેલની અંદર પ્રવેશ ન મળ્યો હોય તો 10 મહિના લેખે પ્રત્યેક મહિના દીઠ 1,200 રૂપિયા 3 વર્ષ માટે એમને આપવામાં આવે છે. ગૌતમભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ટેકનિકલ શિક્ષણ હેઠળ ડિપ્લોમા એન્જિનિયર અભ્યાસક્રમ સિવાયના કયા કયા અભ્યાસક્રમમાં આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષમાં આ યોજના હેઠળ કેટલા વિદ્યાર્થીઓને કેટલી સહાય કરવામાં આવી છે? માનનીય અધ્યક્ષ મહોદય, ડિપ્લોમા ઇજનેરી અભ્યાસ સિવાય મેડિકલ, ટેકનિકલ, ડિગ્રી, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, નર્સિંગ, વેટરનરી અને એગ્રીકલ્ચરના અભ્યાસક્રમોમાં આ સહાય પ્રાપ્ત કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, છેલ્લા 2024-25માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 65,056 અને ચૂકવેલી નાણાં રકમ છે 365.87 કરોડ રૂપિયા અને 2025-26માં 51,933 વિદ્યાર્થીઓને 254.35 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવેલ છે. માન્ય દુર્લભજીભાઈ દેથરિયા. માનનીય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રિન્યુઅલ સહાય મેળવવા માટેના પાત્રતાના ધોરણો કયા છે તથા આ યોજના અંતર્ગત અરજી મંજૂર ન થવાના મુખ્ય કારણો કયા છે? માનનીય અધ્યક્ષ મહોદય, ક્રમિક સેકન્ડ વર્ષની અંદર પ્રવેશ માટે 50% એમને પાસ થયેલા હોવા જોઈએ. સહાય મેળવનાર શૈક્ષણિક સંસ્થાના વર્ષમાં ઓછામાં ઓછી 75% એમની હાજરી હોવી જોઈએ. વાલીની આવક 6 લાખ હોવી જોઈએ અને નામંજૂર થવાના કારણો છે વાલીની આવક 6 લાખથી વધુ દર્શાવેલી હોય, 10 પાસ કરેલું હોય, 10 કે 12માં 80% કરતાં ઓછા હોય, ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે 65%થી ઓછા ટકા હોય, 2 કે વધુ પ્રયાસથી એટીકેટી ક્લિયર ન કરેલી હોય, બીજા વર્ષની અંદર 50%થી ઓછા પાસ થયેલા હોય. માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના CMSS અને MYSY સિવાયની અન્ય યોજનાનો લાભ પ્રાપ્ત થયો હોય તો પણ આ રિજેક્ટ થાય છે. વિદ્યાર્થીની સમય મર્યાદામાં પૂરતા ડોક્યુમેન્ટ એમને જમા ન કરાવ્યા હોય, ગ્રાન્ટેડ એઇડ કોલેજની અંદર એડમિશન પ્રાપ્ત થયું હોય, ટ્યુશન ફી એડમિશન વગેરે હોય અથવા તો દસ્તાવેજ ઓછા હોય અથવા તો પૂર્તતા ન કરેલી હોય, આવા સંજોગોમાં વિદ્યાર્થીની અરજી નામંજૂર કરવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા. કે અમદાવાદ ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં અને વૈષ્ણવદેવી સર્કલ પાસેની જેનિસ સ્કૂલના અંદર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મળેલા બાળકોને માનનીય દીક્ષિત તે બાળકોને સાથે બેસવા દેવામાં આવતા નથી. આવી ફરિયાદો મળે છે, એ ફરિયાદોનો નિકાલ કરવા માટે સરકારે પગલાં લીધા છે કે શું? માનનીય અધ્યક્ષશ્રી, આપણી બધાની સામાજિક જવાબદારી છે બાળકોમાં સારા સંસ્કાર આવે, એનું વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ થાય, એ જવાબદારી આપણે બધાની છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે આરટી હેઠળ દાખલ થયેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવા બાબતે જે 4 ખાનગી શાળાઓની મળેલ ફરિયાદ અન્વયે
જિલ્લા કચેરી દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલ છે માન્ય અધ્યક્ષશ્રી. સાથે સાથે સ્થળ તપાસ તેમજ સુનાવણી પ્રક્રિયા હાથ ધરી આરટી એક્ટ હેઠળ દાખલ થયેલ બાળકોને સામાન્ય બાળકો સાથે બેસાડી અભ્યાસ કરાવવા તથા કોઈ પણ જાતનો ભેદભાવ ન કરવા તાકીદ કરી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવેલ છે માન્ય અધ્યક્ષશ્રી. તેમજ સંબંધિત શાળાઓનું સમયાંતરે આપણા શિક્ષણ નિરીક્ષકની આપણે નિમણૂક કરેલી છે અને આ 4 શાળાઓ ઉપરાંત નહીં બાકીની પણ તમામ શાળાઓમાં ગુજરાતમાં જે આરટી એક્ટ હેઠળ જે આપણે પ્રવેશ આપીએ છીએ બાળકોને તમામ શાળાઓનું આપણે મોનિટરિંગ કરીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી. અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને જો આ અંગે શાળા દોષિત ઠરશે તો સંબંધિત શાળાઓ સામે નિયમો અનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, સવિશેષ મારે આ બધા જ ગૃહને જે અવગત કરવા માગું છું કે આ જે શાળાઓ છે એશિયન ગ્લોબલ સ્કૂલ ચાંદખેડા એ સીબીએસઈ બોર્ડ છે, સાથે જેમ સિનિયર સ્કૂલ વૈષ્ણોદેવી સર્કલ સીબીએસઈ છે. આ સીબીએસઈ બોર્ડ છે માન્ય અધ્યક્ષશ્રી. આપણે અહીંયા ગુજરાતમાં સીબીએસઈ બોર્ડમાં 589 શાળાઓ છે અને આપણી આઈસીએસની 36 શાળાઓ છે અને ઇન્ટરનલ બોર્ડ 16 છે અને સ્ટેટ બોર્ડની 11,828 શાળાઓ છે માન્ય અધ્યક્ષ. આ આરટી એક્ટનો જે નિયમ માત્ર માન્ય અધ્યક્ષશ્રી જે આવ્યો છે કે આપણી જે સીબીએસઈ બોર્ડ છે એનું સત્ર માન્ય અધ્યક્ષશ્રી પૂરા દેશમાં 1 એપ્રિલથી ચાલુ થાય છે માન્ય અધ્યક્ષશ્રી. અને આપણી જે સ્ટેટ બોર્ડ છે એનું આપણું સત્ર 1 જૂનથી ચાલુ થાય છે માન્ય અધ્યક્ષશ્રી. એટલે આપણે આરટી એક્ટમાં જે પ્રવેશ આપીએ છીએ બાળકોને એમાં આ સીબીએસઈ બોર્ડના જે બાળકો સાથે એનો જે સિલેબસ જે છે એ જે ત્યાં 1-4થી સત્ર શરૂ થયું હોય તો આપણા જે બાળકો જે 25% જે પ્રવેશ મેળવે છે એમનું જે સિલેબસ બાકી હોય છે એટલે એ વિદ્યાર્થીઓને અલગ બેસાડીને એ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે થોડા ક્લાસમાં એમને અલગ બેસાડે એવો માહિતી અમને મળી અને એના પછી અમારા અધિકારીઓ ત્યાં ગયા છે, એમને સાથે ઓફિસમાં બોલાવીને એનું હિયરિંગ પણ કર્યું છે અને સિલેબસ પૂર્ણ થયા પછી આ તમામ વિદ્યાર્થીઓને ક્રમશઃ તમામ વર્ગોમાં બેસાડવાની વ્યવસ્થા પણ માન્ય અધ્યક્ષશ્રી આપણે કરી છે. માન્ય દર્શનાબેન વાઘેલા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ખાનગી શાળા દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ બાબતે શાળાઓ સામે જે પગલાં ભરવામાં આવે છે એમાં સરકારશ્રીએ કયા નિયમો બનાવ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, પહેલાં તો આપણે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું પ્રશ્ન પર ખાનગી શાળા દ્વારા આરટી એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખવા તેમજ બાળકોને શારીરિક શિક્ષા માનસિક ત્રાસ આપવા પર આરટી એક્ટ 2009ની કલમ 17 મુજબની આપણે જોગવાઈ કરેલ છે. તેમ છતાં શાળા દ્વારા આ મુજબની ગેરરીતિ આચરવામાં આવે તે કિસ્સામાં માન્ય અધ્યક્ષશ્રી શિક્ષણ વિભાગના 2/12/2014ના ઠરાવથી દંડકીય જોગવાઈઓ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને પ્રથમ પ્રસંગે 10,000 અને તે પછીની દર અનિયમિતતા દીઠ પ્રસંગ દીઠ 25,000નો શાળાને દંડ કરવાનું ઠરાવવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આનાથી આગળ વધીને દંડની જોગવાઈ મુજબ શાળા દંડ ન ભરવામાં આવે તેમજ વારંવાર અનિયમિતતા અથવા વારંવાર ગેરરીતિ થાય, વારંવાર ભેદભાવ થાય એવા સંજોગોમાં અંતિમ પગલાં તરીકે સતત 5 વાર આવી અનિયમિતતા ગેરરીતિ સાબિત થયેથી સંબંધિત શાળાની માન્યતા તથા અન્ય બોર્ડ સાથેના જોડાણ અંગેના એનઓસી રદ કરવા રાજ્ય સરકારને ભલામણ કરવા સુધીની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રીમાં છે. પ્રશ્ન ક્રમાંક 6 ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં નર્મદા જિલ્લામાં તાલુકાવાર કેટલી કન્યાઓને એનો લાભ આપવામાં આવેલ છે અને એ અંગે કુલ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે એ જણાવવા વિનંતી. માન્ય અધ્યક્ષશ્રી, કુંવરબાઈનું મામેરી યોજનામાં 2023-24માં નર્મદા જિલ્લામાં તાલુકાવાર આપવામાં આવેલી લાભની વિગતો નીચે મુજબ છે. ડેડિયાપાડા તાલુકામાં 250 લાભાર્થીઓને ₹30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલ છે. સાગબારા તાલુકામાં 17 લાભાર્થીઓને 2,04,000ની સહાય ચૂકવવામાં આવેલ છે. નાદોદ તાલુકાના 130 લાભાર્થીઓને 15,60,000 રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે. તિલકવાડા તાલુકાના 11 લાભાર્થીઓને ₹1,32,000ની સહાય ચૂકવવામાં આવેલ છે.
ગરુડેશ્વર તાલુકાના 60 લાભાર્થીઓને રૂપિયા 7,20,000 રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે. વર્ષ 2023-24માં કુલ જોવા જઈએ તો 468 લાભાર્થીઓને 56,16,000 રૂપિયાની રકમ સહાય ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત સરે 2024-25માં કુંવરબાઈનું મામેરું યોજના નર્મદા જિલ્લામાં તાલુકાવાર નીચે મુજબ છે. દેડિયાપાડા તાલુકામાં 360 લાભાર્થીઓને રૂપિયા 36,84,000ની સહાય ચૂકવવામાં આવી છે. સાગબારા તાલુકાની અંદર 51 લાભાર્થીઓને 6,12,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. નાદોદ તાલુકાના 180 લાભાર્થીઓને રૂપિયા 21,60,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. તિલકવાડા તાલુકામાં 22 લાભાર્થીઓને રૂપિયા 2,64,000ની સહાય ચૂકવવામાં આવેલ છે. ગરુડેશ્વર તાલુકામાં 73 લાભાર્થીઓને 8,70,000 રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે. વર્ષ 2024-25માં કુલ 633 લાભાર્થીઓને 75,96,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. માન્ય શ્રી અભયસિંહભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપણા મારફતે માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અનુસૂચિત જનજાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવાની કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ શું છે તથા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાયના દર અને જોગવાઈઓમાં ક્યારે શું વધારો કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જનજાતિની કન્યાઓને લગ્ન પ્રસંગે અપાતી કુંવરબાઈનું મામેરું યોજના કન્યા અને તેના કુટુંબને લગ્ન પ્રસંગે મળતી સહાય ખૂબ આશીર્વાદરૂપ સહાય છે. ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જનજાતિના પરિવારો મોંઘવારી અને ફુગાવાની પરિસ્થિતિમાં કન્યાના લગ્નના ખર્ચને પહોંચી વળવા સમર્થ ન હોવાના કારણે અનુસૂચિત જનજાતિને ગરીબ પરિવાર કન્યાના લગ્નના ખર્ચને પહોંચી વળે તે માટે એક કુટુંબ દીઠ વધુમાં વધુ 2 કન્યાઓને લગ્ન પાછળ થતા ખર્ચને પહોંચી વળવા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ સહાય મળવાપાત્ર આર્થિક સહાય દર અને જોગવાઈ તેમાં સુધારો આ મુજબ છે. વર્ષ 2021થી કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત અપાતી સહાય રકમ 10,000 હતી, જેમાં 2,000 રૂપિયાનો વધારો કરીને રૂપિયા 12,000 રૂપિયા આપવામાં આવે છે. વર્ષ 2014-15ના વર્ષમાં કુટુંબની એક કન્યાને બદલે હવે કુટુંબ દીઠ 2 કન્યાઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે. ચલો પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા. રાજ્યમાં નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટે શું ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને એ ધારાધોરણો અનુસાર રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં કયા સ્થાને અને તાલુકાવાર કેટલા પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણા રાજ્યનો પશુપાલક પ્રભાતના સૂર્યોદય પહેલાં જ ઊભો થઈ જાય છે. પોતાના ઘરના બાળકો માટે નહીં પણ પહેલાં પોતાના પશુઓ માટે ચિંતિત રહે છે. તેના પશુઓને દાણા પાણી આપે છે, તેમની સેવા કરે છે અને આખો દિવસ એ જ આશા રાખે છે કે આ પશુઓ તેમને દૂધ આપશે, આવક આપશે અને એના પરિવારને ભરણ પોષણ આપશે. આ પશુપાલકની મહેનત આપણા રાજ્યની આર્થિક રીઢ છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે કે કોઈ પણ પશુપાલકને પોતાના પશુની સારવાર માટે મુશ્કેલી ન પડે. રસીકરણ હોય કે ખસીકરણ હોય કે બીમારીના દિવસોમાં સારવાર, દરેક સેવા તેને પોતાના ગામ નજીક મળે તે માટે સ્થાયી તથા ફરતા પશુ દવાખાનાની સ્થાપના સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં જણાવું તો પશુ દવાખાના સ્થાપવા માટેની ધારાધોરણ અંગે જણાવું તો નવીન પશુ દવાખાના માટેના સૂચિત સ્થળની આજુબાજુના પશુધનની વસ્તી ઓછામાં ઓછી 15,000ની હોવી જોઈએ. નવા સ્થાયી પશુ દવાખાના માટે
સૂચિત સ્થળથી 8 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાનાની સગવડતા ઉપલબ્ધ ન હોવી જોઈએ અને નવીન પશુ દવાખાના માટેના સૂચિત સ્થળનો મિલ્ક શેડ એરિયામાં સમાવેશ ન થતો હોવો જોઈએ. માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય સભ્યશ્રીના બીજા પ્રશ્ન જણાવું તો કચ્છ જિલ્લામાં તાલુકાવાર નવા સ્થાયી પશુ દવાખાના મંજૂર કરવામાં આવ્યા તે અંગેની વિગતો આપું તો અબડાસા તાલુકામાં એક પશુ દવાખાનું તેરા ગામ ખાતે, નખત્રાણા તાલુકામાં એક પશુ દવાખાનું રવાપર ખાતે, ભચાઉ તાલુકામાં 4 પશુ દવાખાના લાકડિયા, આધોઈ, ધરાના અને સામખિયારી ગામે, ભુજ તાલુકાના 2 પશુ દવાખાના ડગાડા અને ધણોટી ગામે, માંડવી તાલુકામાં 1 પશુ દવાખાનું મોટા લાઈજા ગામે, મુન્દ્રા તાલુકામાં 1 પશુ દવાખાનું ભોજપુર ગામે, લખપત તાલુકામાં 2 પશુ દવાખાના દયાપર અને બરંડા ગામે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 12 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે. માનનીય અધ્યક્ષ શ્રી, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેમ છે કે પશુપાલકોને તેના પશુઓની સારવાર માટે શ્રેષ્ઠ સગવડો મળી રહે. પ્રશ્નોત્તરીનો સમય પૂરો થયો છે. તો ફરી મળીશું આવતા સત્રમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.